જેનીસ તું અહીંયા હોમવર્ક કરવા બેઠો બો થાય યાર ખરેખર તું ગાંડો છે જેનો આ લોકો 6 વાગ્યાના ગયા હતા 8 વાગે આયા 2 કલાક રમીને આયા ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અત્યારે જો અમારા ઘરે પોપટ આવ્યો છે અને ક્યારનો ચ્યાવ 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 કર્યા જ કરે છે જો દેખાય છે બાલ્કનીમાં હાર્યો જો ક્યારનો ચ્યાવ ચ્યાવ કર્યા કરે છે મેં એને ટામેટું આપ્યું પાણી આપ્યું બધું આપ્યું પણ હજી જતો નથી દક્ષુભાઈ સ્કૂલેથી આવીને મસ્ત દાળ ભાત રોટલી અને છાશ ને ડુંગળી ખાવા બેસી ગયા છે આજે મારે ફાસ્ટ છે એટલે મારા લડ્ડુ ગોપાલને મેં શ્રીખંડ ધરાવ્યો તો એ પ્રસાદ લઈ લઉં અને મારી માટે સાબુદાણાની ખીચડી એન્ડ છાશ દક્ષુભાઈ સવાલ જવાબ મોડે કરો ટાઈમ પાસ નહીં હા પપ્પાનો ફોન આવ્યો બિલકુલ ટાઈમ પાસ નથી કરવાનો બસ 2:30 વાગ્યા સુધી કન્ટિન્યુ તારે વાંચ્યા જ કરવાનું છે લડ્ડુ ગોપાલે ભોગ જમી લીધો છે મસ્ત દાળ ભાત અને સાબુદાણાની ખીચડી શ્રીખંડ પણ આપ્યો હતો પણ એ પ્રસાદ મેં લઈ લીધો અને અમારા લડ્ડુ ગોપાલ સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે કિચનની હાલત તમે જોઈ લો હમણાં જેનીશ આવશે ને એટલે બધું જ સાફ કરીશ આજે પણ અમારા કચરા પોતાવાળા બેન નથી આવ્યા અત્યારે ફોન આવ્યો 2:30 વાગે કે હું નથી આવવાની હવે કેવો ગુસ્સો આવે આપણને બોલો ગુસ્સો કંટ્રોલ કરું છું આજે મારે ફાસ્ટ છે શુક્રવારનો વૈભવ લક્ષ્મી માતાનું મેં વ્રત કર્યું છે તો સાંજે 5 વાગે મારે પૂજા કરવાની છે વ્રત કરવાનું છે અને અત્યારે પહેલાં તો હું બધું કામ પતાવી દઉં અને મારે 3 દિવસના કપડાં વારવાના પડ્યા છે જુઓ એકચ્યુઅલી હું 2-3 દિવસે જ કપડાં વારું છું જોઈ લો અહીંયાથી બધેથી ઉતારી અને બીજા અત્યારે સૂકવ્યા મેં મસ્ત મજાના સૂકવી દીધા છે જેનીસને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો હવે હું એને ટ્યુશન મૂકવા જાઉં છું અને એ ભાઈ જો હજી મોબાઈલમાં જ છે જેનો ઊભો થા હા બહુ મારીશ તને તારો ટાઈમ થઈ ગયો છે ટ્યુશનનો ખરો માણસ છે યાર તું ટ્યુશન તો ટાઈમે જા અલા અરર નાટક જુઓ તમે આના નાટક છોલાઈ ગયું ને ગળું બસ છોલાઈ ગયું ને ખબર જ હતી તોફાન ઓછી કરીએ ને તો કંઈ ના થાય મમ્મા કહે ને તો પ્રેમથી નીકળી જવાનું હોય ટ્યુશન જવા માટે સમજ્યો આ શું છે તારા હાથમાં સવારે સ્કૂલે લઈ ગયો તો ટીચરે લઈ લીધું ને મેં ના પાડી હતી ને નહીં લઈ જવાનું કેમ લઈ ગયો તો મમ્માને હા મેં મૂક્યું તું કુછ બી યાર તું તો ખરો માણસ છે ઓ હા અરે હું થોડી મૂકું મને તો ખબર જ હોય ને કે સ્કૂલમાં આવું બધું અલાઉડ ન હોય હવે અહીંયા કેમ બેગ મૂકી દીધી હે જેનીસ તું અહીંયા હોમવર્ક કરવા બેઠો એક ઝાપટ મારીશ ને ઊભો થાય યાર ખરેખર તું ગાંડો છે જેનો જેની ચાલશે ચાલ હું કહી દઈશ અલા ભાઈ ઊભો થા મોડું થાય છે હું કહી દઈશ ચાલ ઊભો થા ફટાફટ ચાલ ચાલશે પેડ આપશે ટીચર ચાલ આજે ભૂલી ગયા આપશે ચાલ ભૂલી ગયા આવું નીચે ન બેસાય આવું હોમવર્ક કરવા અહીંયા બેસી જવાતું હોય અલા જેનીસ ઊભો થા નીચે શું બેસી ગયો હોમવર્ક કરવા ચાલ મોડું થાય છે અલા આ તો જો અહીંયા હોમવર્ક કરવા બેસી ગયો જેનીસ મને કહે છે કે તમે ટીચરને કહી દેજો મને પેટમાં દુખ્યું હતું ને એટલે મેં હોમવર્ક નથી કર્યું કેટલું જૂઠું બોલે છે જૂઠડો હે જેનો શું થતું હતું તને કેમ હોમવર્ક નહીં કર્યું તે આમ જોતો જેનું પેટમાં દુખતું હતું એટલે હોમવર્ક નહીં કર્યું હે જૂઠા જેનીસ મારે ટ્યુશન મૂકી દીધા છે હવે હું ખીરું લેવા જાઉં છું કેમ કે મારે સાંજે ઇડલી બનાવવાની છે તો ફટાફટ ખીરું લઈ અને ઘરે જાઉં તો ખીરું લઈ આવી છું 2 કિલો ખીરું લાવી છું ઇડલી સાંભાર નથી બનાવવાના અમારે ઇડલી એકલી બનાવવાની છે અને ઇડલીને મસ્ત કાપીને ભૂક્કો કરીને વઘારવાની છે મારા દક્ષને એવી જ ઇડલી ભાવે ઇડલી સાંભાર કોઈ ના ખાય ઇડલી વઘારેલી ખાઈશું મારી ઇડલી થઈ ગઈ છે આને વઘારવાની છે અને આ જેનીસ માટે છે આ જેનીસ આ ઇડલી સંભાર ખાશે અમે આ ઇડલી વઘારીને ખાઈશું જેનીસ તારું ટ્યુશન 5:30 છૂટે અને તું આવ્યો કેટલા વાગે 6:15 5 બાકી હોય ને આવ્યો આટલું લેટ અવાય એટલે બાકી હોય તો ટાઈમે ઘરે આવી જવાનું ઘરે આવીને કરવાનું આવીને તરત જ બોલ બેટ સ્ટાર્ટ જોઈ લો આવીને તરત જ બોલ બેટ ફોન મૂકી દો ચલો ફોન મૂકી દો કોને કેચ આપે ઓય મને ના વાગે ઓ વાવ વિરાટ કોહલી હે જેનો જો તો નાટકબાજ બાય રાધે રાધે તો ગાઈસ
સામેવાળા આંટીએ સવારે મને કીધું હતું કે આપણે સાંજે 5:30 વાગે મંદિરે જઈશું, તો હું ફટાફટ રસોઈ બનાવીને બધું કમ્પ્લીટ થઈ ગઈ. મારે આજે વૈભવલક્ષ્મી માનું વ્રત છે, પૂજા કરવાની હતી, તો પણ મેં રસોઈ બનાવી દીધી, પૂજા ન કરી. મેં કીધું મંદિરે જઈને આવીને પૂજા કરીશ. હવે એ આંટીનો હું 1 કલાકથી બેલ મારું છું, આંટી આવતા જ નથી બહાર, કે ગાયબ જ થઈ ગયા છે. ફાઇનલી 6:30 આંટી આવી ગયા ને સીધા મને મળવા આવે. એમને કોઈ ગુજરી ગયું હતું તો ઇમરજન્સીમાં જવાનું હતું, એટલે એ આંટી ગયા હતા. મસ્ત મજાની મારી પૂજા થઈ ગઈ છે અને પ્રતિક આવી ગયા છે. હવે ડિનરની તૈયારી કરીએ. કેમ તે એને માર્યું? હે કેમ એને માર્યું? તે કેમ માર્યું દક્ષને? હે તો ગાઈસ, તો આ લોકો 6 વાગ્યાના ગયા હતા, 8 વાગે આવ્યા, 2 કલાક રમીને આવ્યા. તારે પરીક્ષા છે ENVની સ્કૂલમાં. હા, પપ્પાએ 2 કલાક રમવાનો ટાઈમ આપ્યો. તમે 2 કલાક રમવાનો ટાઈમ આપ્યો છે? 6 થી 8 નો 2 કલાકનો આપ્યો છે. ભાઈ, તારે હોમવર્ક કરવાનું છે કે નહીં સ્કૂલનું? ભગવાન છે ત્યાં, ભગવાન છે. જો પૂજા કરી છે મેં. ફાઇનલી ઇડલી રેડી થઈ ગઈ છે. થોડો ઇડલીનો મેં ભૂકો કરી નાખ્યો અને આને મેં નાના બટકા કરી દીધા છે. હવે એને હું વઘારીશ. અમારા દક્ષભાઈને મસ્ત મજાની વઘારેલી ઇડલી આપી દીધી છે. દક્ષુ ટેસ્ટ કરીને કહો મમ્માને કેવી છે? હે સરસ છે ને? ઓકે. અમારા જેનીશભાઈનું ઇડલી સાંભાર રેડી. લો જેનુભાઈ લો. અમારા જેનીશભાઈને ગરણીથી ગાડીને દાળ આપવી પડે તો જ ખાય. જુઓ, અને એમના પગ બી જોઈ શકો છો તમે. તો ગાઈસ, મસ્ત ઇડલી થઈ ગઈ. છોકરાઓ અને એના પપ્પા બધા જમવા બેસી ગયા. મારે પૂજા પણ થઈ ગઈ અને હવે સવારની હું ભૂખી છું. થોડી આટલી સાબુદાણાની ખીચડી ખાધી હતી, એ જ, બાકી બીજું કશું ખાધું નથી મેં. તો ચાલો હું પણ અત્યારે એકટાણું કરી લઉં. જેનીશભાઈને મારે જમાડવું પડ્યું. બોલો, એ ભાઈ મોબાઈલમાંથી ઊંચા આવતા નથી અને જમતા નથી, તો મારે જમાડવા બેસાડવું પડ્યું એને. કા જેનુભાઈ? જેની કેટલો ફ્રી ફાયરમાં બિઝી છે, જો સામુય નથી જોતો. તો ગાઈસ, તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો. રાધે ન માનતા હો તો કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખીને જજો. તો બાય બાય, કાલે મળીએ ફરી એક નવા બ્લોગમાં. બાય, રાધે રાધે.